એમાં અમિત ખૂંટ આપઘાત મામલામાં FSL તરફથી સુસાઇડ નોટનો રિપોર્ટ મળી ગયો અને નામદાર કોર્ટ તરફ એને ફોરવર્ડ કરવામાં આવ્યો છે. અને આમાં 3 આરોપી હજુ પકડવાના બાકી છે: અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ. તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે. અને આ FSLની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય, કેમ કે હવે તપાસ ચાલુ છે. અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે. અને સરકારશ્રી તરફથી આ કેસમાં સ્પેશિયલ PP શ્રી ચેતન શાહની નિમણૂક થઈ છે અને એસિસ્ટન્ટ સ્પેશિયલ PP તરીકે શ્રી હિરન પટેલની નિમણૂક થઈ છે. બંને સાથે અમારી વાત થઈ ગઈ અને બંનેને કેસ સંબંધિત વિગતો આપવામાં આવી છે. આમાં FSLની રિપોર્ટ બાબતમાં કોઈ માહિતી આપવામાં નહીં આવશે હવે, કેમ કે તમામ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે. એન્ડ ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશનની જો પણ વાતો હોય એ શેર નહીં કરી શકાય. તો ઓફિશિયલી જેમ આપણામાં પ્રોગ્રેસ તમારી સાથે શેર કરી શકું, આ આપણે તમને આમંત્રિત કરીને શેર કરીશું. કેટલી ટીમો અત્યારે કામે લાગી છે? 3 આરોપી હજુ પણ ફરાર છે. કેટલા સમયમાં અમારે તાલુકાની અને LCBની ટીમ આ પર કામ કરી રહી છે.